હાય, મારું નામ યશવી શેઠ છે. હું બેલા મેમ પાસે પર્સનલ કોચિંગ કર્યું છે. જ્યાં મેં મારી લાઈફ પહેલાં બહુ જ કેઓસ હતી, જ્યાં મને ક્લેરિટી નથી અમુક વસ્તુની, જ્યાં હું યશવી શેઠને નહોતી મળી શકતી. જ્યાં બેલા મેમે મને ટ્રાય કર્યો પોઝિટિવિટી લાવવાનો અને મને શીખવાડ્યું બધી વસ્તુ રીતે. હું ડે 1 પર આવી ત્યારે મને બિલકુલ ક્લેરિટી નથી, ઝીરો વસ્તુની. યશવી શેઠ કઈ રીતે ગ્રોથ, પોટેન્શિયલ, કઈ રીતે કેઓસને હેન્ડલ કરવું, કઈ રીતે ઓવર થિંકિંગ ઓછું કરવું, મને કશું જ નહોતી ખબર. હું એની પાસે આવી, એની પાસે શીખ્યું, મેં મારા કરિયર વિશે જાણ્યું, મેં પોઝિટિવિટી આવી, એમને મને અફર્મેશન આપ્યા, મેં અફર્મેશન બધા ટ્રાય કર્યા. એના લીધે મારા મમ્મી પપ્પા સાથેનું જે બી રિસ્પોન્ડ હતું, જે બી કનેક્શન હતું, એ બધું જ ક્લિયર થયું. પછી મેં વસ્તુ ક્લિયર થયા પછી મને અમુક વસ્તુ હતી જે મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી વિશે, જે મેં ડે 2 પર એમની સાથે ક્લિયર કરી, જ્યાં મને રિયલાઇઝેશન થયું કે મારી પોટેન્શિયલ અને મારી એનર્જી શું છે. અને મેં એવું નહીં વિચાર્યું હોય, મને તાત્કાલિક મારી જોબમાંથી કોલ આવ્યો અને મને એવું કીધું કે તમારું સિલેક્શન થઈ ગયું છે અને વિધિન 10 to 15 ડેઝમાં મારે જોઈનિંગ કરવાનું છે. અને મેં એમની સામે આ વસ્તુ ગુડ ન્યૂઝ શેર કરી કે થેન્ક યુ મને આ વસ્તુ કહેવા માટે. થર્ડ, એમણે મને મારા કરિયર વિશે આઈડેન્ટિટી આપી, તો મેં કોર્સ બી જોઈન કર્યો, જ્યાં અત્યારે હું મહિનાનો કોર્સ કરીશ, જ્યાં મારી અત્યારે વેકેશન છે 15-20 ડેઝનું. આ બધી વસ્તુની મને ક્લેરિટી આવી જ્યારે મેં એમની સાથે ઓપન અપ થઈ અને એમણે મને પર્સનલ કોચ કર્યું, બધી વસ્તુનું કાઉન્સેલિંગ કર્યું. થર્ડ ડે હું એની પાસે આવી ત્યારે એમણે મને વિઝ્યુઅલાઇઝેશન કર્યું કે યશવીની એકચ્યુઅલ લાઈફ શું છે, એનું ગ્રોથ શું છે, એનું મોટિવ શું છે, એનું સેલ્ફ કોન્ફિડન્સ અને વર્ધી કેટલી છે. આ બધી વસ્તુ એમને મને શીખવાડી. એમણે મને અફર્મેશન આપ્યા, એમને મને ફોરગિવનેસ કરતા શીખવાડ્યું કે કઈ રીતે ફોરગિવનેસ કરવું. આ બધી જ વસ્તુ એમણે મને શીખવાડી અને ત્યારે જઈને અત્યારે મને લાઈફમાં એટલી બધી ક્લેરિટી છે અને એટલા સારા પાથ દેખાય છે કે જ્યાં મારું જેટલું બી બોજ હતું કે મારું જેટલું બી ઓવર થિંકિંગ હતું બધું જ ઓછું થઈ ગયું. મને પોઝિટિવિટી આવી. સેકન્ડ, હું ગ્રેટફુલ છું બધી જ વસ્તુનું. થેન્ક યુ બેલા મેમ, થેન્ક યુ ગોડ, થેન્ક યુ યુનિવર્સ કે મને આ પાથ પર લાવવા માટે. થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ યશવી.